વાત જૂનાગઢની કરીએ, જ્યાં ઘેડ પંથકમાં તબાહી હજુ પણ યથાવત છે। આ તરફ આખોદર ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને ગામમાં સ્થળ ત્યાં જળ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢનું આખોદર ગામ હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે અને તેની વચ્ચે જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, આખોદર ગામમાં જ્યાં બેટમાં ફેરવાઈ ચૂક્યું છે આ ગામ, ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે અને ગામમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેને લઈ લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હવે તો ઘેડ વિસ્તારની અંદર કોઈ દેવી શક્તિ આવે એવી અમે વિચાર કરીએ તો ઘેડ પંથકમાં હાલ જળબંબાકારની સ્થિતિની વચ્ચે આખોદર ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને જમીન ત્યાં જળની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। તો આ તરફ વાત રાજકોટની કરીએ, જ્યાં જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની માહોલ યથાવત છે અને જામકંડોળા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જામકંડોળા ખાટલી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને લઈ ખાટલી ગામના નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। આ તરફ જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ સતત પાણીની આવક છે। દ્રશ્યો છે જામકંડોળાના ખાટલી ગામના, કે જ્યાં સતત ભારે વરસાદને લઈ ખાટલી ગામની નદી નાળા જ્યાં પાણીની આવક જોવા મળી રહી છે। જામકંડોળામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે।